ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર અને ડાયરા કલાકાર દેવાયતભાઈ ખવડ અને તેમના સાથી મિત્રો મંગલ મંદિરના માનવ સેવા પરિવારની મુલાકાતે આવ્યા હતા। મંગલ મંદિર માનવ સેવા પરિવાર એટલે કે જ્યાં રસ્તે રઝળતા દુઃખી નિરાધાર બિનવારસી માનવીઓની સેવા સાથે સારવાર કરવામાં આવે છે। અત્યારે ત્યાં 500થી પણ વધારે પ્રભુજીઓ સેવા સાથે સારવાર લઈ રહ્યા છે અને ત્યાંથી સારવાર લઈ સારા થઈ ગયેલા 800થી પણ વધારે પ્રભુજીઓને પોતાના પરિવાર સાથે મિલન કરાવી આ સંસ્થાએ માનવ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। હાલ અમે બગોદરા છીએ, ત્યારે માનવ મંદિર સેવા પરિવાર, માનવ મંગલ મંદિર સેવા પરિવાર જબરજસ્ત એક નાઝીરની ગઝલ યાદ આવે કે પાગલથી કરવો પ્યારી તમારું ગજું નથી, આમાં જીવન થશે ખુંવાર તમારું ગજું નથી। એવા એક આપણે ગાંડા ન કહી શકીએ, પણ કાંઈ પણ એમની એક મેન્ટલી પરિસ્થિતિથી બીમાર, એટલે કે આપણે જેને આપણી ભાષામાં કહી તો ક્યાંક મગજની અસ્થિરતા હોય, તકલીફ હોય, આમ તો એ પ્રભુજીનું સ્વરૂપ છે। ઈશ્વરે જે કાંઈ એની સાથે પણ એને એક જબરજસ્ત આ જગ્યા ઉપર બગોદરા પ્રોપર મુકામે જે તમે બિલ્ડિંગ જોઈ રહ્યા છો, નવું બિલ્ડિંગનું જે બાંધકામ થાય છે, એમની માટે એક સરસ મજાનું ઘર તૈયાર થાય છે। આમ તો ઘર જ કહેવાય દિનેશભાઈ, અને દિનેશભાઈનો એક સંકલ્પ હતો કે એમના માટે હું પ્રભુજી માટે 530ની સંખ્યા છે બગોદરા હાલ અત્યારે, એમને સેવાકીય પ્રવૃત્તિ બધાના સાથ સહયોગથી દિનેશભાઈ જબરજસ્ત કાર્ય કરે છે। એટલે ખૂબ લાગણી રાજીપાની અનુભવું છું કે દિન પ્રતિદિન સેવા કરે અને જે પણ આયા પ્રભુજી છે એને સાજા કરીને એમને ભારત વર્ષમાં જે પણ પ્રદેશમાંથી હિન્દી ભાષી હોય, ગુજરાતી હોય, અને જેને મગજની સ્થિરતા અને સરસ મજાના જેના સ્વાસ્થ્ય થઈ ગયા એને એમને પરત ઘરે પણ પહોંચાડે એવી સંખ્યા પણ હું ન ભૂલતો હોઉં તો 800થી 1000ની સંખ્યા। એટલે આજ આ મુલાકાતથી હું આમ તો બીજી ત્રીજી વાર આવ્યો, આ માધ્યમથી કહેવા માંગુ છું કે કોઈ પણ નીકળે તો એને અવશ્ય મુલાકાત લેવી, કોઈ લેવા માટે નહીં, કારણ કે આયા કોઈ માગવાનો મંત્ર છે જ નહીં। આ તો રામ રટે રોટા બટે ઉનકો બડો સભાગા, તો કળજુ કાજલની કોટડી એમાં દોલત લગે નહીં દાગ। એમ જેને રામની નામની અરે હરિહરનો આકલો કરી અને જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે, ખૂબ આપણને આવો એટલે અહીંયામાં એક ટાઢક થાય એવું કાર્ય કરે છે, ત્યારે ખૂબ રાજીપો વ્યક્ત કર્યો અને ભગવાન એવી કૃપા વરસાવે કે એમના જે સપના છે આ પ્રભુજી માટે જે કરવાના, મંદબુદ્ધિના જે બાળકો છે એમના માટે કરવાના, એ ભગવાન પૂરા કરાવે। એમના માટે એક સરસ મજાનું આ સમયમાં જે આપણે રેસિડેન્ટ એક બંગલો બનાવીને રહેતા હોય એવું એમનું સપનું હતું કે એક સરસ મજાની લાઇટિંગ, સરસ મકાન, સરસ બાથરૂમ, બધી રીતે સુવિધા સાથેનું, સરસ ગાડલા, સરસ પલંગ, એ બધું એક જબરજસ્ત સુવિધા સાથે એમને આયા જ્યારે પૂરું કર્યું, અમે એની મુલાકાત લીધી, ખૂબ રાજી થયા। અમે પણ આવતા જતા હોઈએ છીએ, આપ પણ ગુજરાતના રહેવાવાળા, આજ મુંબઈના પણ મહેમાનો અમારી સાથે છે, ગુજરાતમાં રહેવાવાળા તો છે જ, પણ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે એમને પણ વિનંતી કે જ્યારે પણ આ રોડે નીકળો અમદાવાદ બાવળા બગોદરા હાઈવે ઉપર તો અવશ્ય માનવ મંગલ મંદિરની એકવાર આ પરિવારની મુલાકાત લેવાનું ચૂકતા નહીં। જય સિયારામ। ગોહિલ સોહેલ કુમાર, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।